નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત 16મો પાઠ પુત્તલિકા પરીક્ષા. ઓકે, પુત્તલિકા પરીક્ષા એ એક સરસ મજાની વાર્તા છે. એક સારો બોધ અને ઉપદેશ આપણને મળે છે આમાંથી. તો આ પાઠ શું છે તે આપણે જોઈએ. સર્વપ્રથમ હું તમને પ્રસ્તાવના આપી દઉં આની. બરાબર, પુસ્તક ખોલીને તમે જોશો તો આ પ્રસ્તાવના છે જ. પુસ્તક જોડે રાખીને હું તમને એનું અનુવાદ એટલે કે ભાષાંતર સમજાવું છું, તે પણ તમે સમજતા રહેજો. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્ત્વનું પરિબળ છે. પરિબળ છે એટલે કારણ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા એટલે કે સારું પરિણામ, સારું ફળ મેળવવા માટે પણ ઉપદેશ એક મહત્ત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી, વાર્તાઓના માધ્યમથી, કથા એટલે વાર્તા, માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. બરાબર, ચલો મિત્રો, તો હું થોડો ઉપર આવી જાઉં અને તમને સમજાવું. ઓકે, આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. તો મિત્રો, વાર્તાઓ ઘણી બધી છે. વિક્રમ વેતાળની વાર્તા હોય, અકબર બિરબલની વાર્તા હોય, પંચતંત્રની વાર્તાઓ હોય, કે હિતોપદેશની વાર્તાઓ હોય, કે આર્યસુરની જાતકમાલા હોય, જેમાં ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી વાર્તાઓ છે. તો અનેક પ્રકારની વાર્તાઓ છે મિત્રો. તો અહીં પણ આ રીતે એક વાર્તા અહીં લેવામાં આવી છે. બરાબર, હવે જોઈએ એ શું કહેવા માગે છે. આ વાર્તામાં શું છે? તો એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક એટલે જૈન વાણિયો, બરાબર, આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓ હોય છે. પૂતળી, બરાબર, ટીંગલી આપણે રમવા માટે હોય છે ને, એવી પૂતળી. પણ પહેલાંના વખતમાં એ લાકડામાંથી કલાત્મક રીતે સુંદર કોતરણી કરીને બનાવવામાં આવતી. તો એવી 3 પૂતળી હોય છે. એ પૂતળીઓ ત્રણેયનું મૂલ્ય જુદું જુદું હોય છે, એની કિંમત હોય છે જુદી જુદી હોય છે. હવે આગંતુક એટલે આવેલ. તો એ આગંતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો એક પડકાર ફેંકે છે. ચેલેન્જ આપે છે, પડકાર આપે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી, એ ચેલેન્જને કોઈ સ્વીકારી શકતું નથી, ચુનૌતી કોઈ સ્વીકારતું નથી, ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી, પ્રધાન જેને આપણે કહીએ છીએ, કે રાજાનું બધું કાર્ય કોણ સંભાળે? તો રાજાનો મંત્રી સંભાળે. તો મંત્રીના માથે આ જવાબદારી આવે છે અને મંત્રી પોતાની સૂક્ષ્મેક્ષિકા એટલે સૂક્ષ્મ ઈક્ષિકા, સંધિ થઈ છે. ઈક્ષિકા એટલે જોવાની દ્રષ્ટિ, ઈક્ષ એટલે જોવું, બરાબર. તો સૂક્ષ્મેક્ષિકાથી દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું જે કારણ છે એ જાણી લે છે અને રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. કથાનો સાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. બરાબર, તો આવી પુત્તલિકા પરીક્ષા
બરાબર, એ વાર્તાને આપણે અહીં આગળ લઈ જઈએ. બરાબર. તો મિત્રો, આ રીતે આપણે કહી શકીએ કે બધું એક જેવું દેખાતું હોય પણ કંઈક સૂક્ષ્મ દ્રષ્ટિ આપણે વાપરીએ તો એના કારણે એની જે વેલ્યુ છે, એનું મૂલ્ય છે, અંકાતું હોય છે. તો એ ગુણાત્મક વિશેષતાને કારણે એનું મૂલ્ય નક્કી થતું હોય છે. તો આપણે આ વાતને આગળ વધારીએ, આપણે એનું ભાષાંતર સમજતા જઈએ. એકદા એકસ્યામ નૃપ સભાયામ, નૃપ, ઓકે. તો એકદા એકસ્યામ નૃપ સભાયામ, નૃપ એટલે રાજા, નૃપ, ઓકે. તો એકદા એકસ્યામ નૃપ સભાયામ, એક દિવસ એક રાજાની રાજસભામાં, નૃપ સભાયામ રાજસભામાં, કશ્ચિત વૈદેશિક, વિદેશી, પરદેશી, કશ્ચિત એટલે કોઈક, બરાબર, કોઈક પરદેશી હા, તો કશ્ચિત વૈદેશિક એટલે કોઈક પરદેશી વણિક, બરાબર. સમાગત એટલે આવ્યો. તસ્ય પાર્શ્વે, પાર્શ્વે એટલે પાસે, તેની પાસે કાષ્ઠમય એટલે લાકડામાંથી બનેલી, કાષ્ઠ એટલે લાકડું, કાષ્ઠમય એટલે લાકડામાંથી બનેલી સુંદર, કલાત્મિકા અને કલાત્મક, સુંદર અને કલાત્મક, આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ, આકાર, પ્રકાર, વજન અને રૂપ, રાગેન, રૂપેણ રાગેન એટલે રૂપ અને રંગથી, સમાનાહા, ચ એટલે અને, સમાનાહા એટલે એક સમાન એવી, તિસ્ર પુત્તલિકા આસન, 3 પૂતળીઓ હતી, બરાબર, ઓકે, બરાબર. એની પાસે 3 પૂતળીઓ હતી, 3 પૂતળીઓ હતી. આસન એટલે ભૂતકાળનું રૂપ છે. કે તિસ્ર એટલે સ્ત્રીલિંગ માટેનો શબ્દ છે, સંખ્યાવાચક વિશેષણ છે, કે 3 પૂતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિત અસૌ વણિક, રાજસભામાં ઉપસ્થિત તે વણિકે, અસૌ એટલે તે વણિક, તાહા પુત્તલિકા એટલે તે પૂતળીઓ, નૃપમ પ્રદર્શયતી એટલે રાજાને, પ્રદર્શયતી એટલે બતાવે છે, બરાબર, તે પૂતળીઓ રાજાને બતાવે છે. અને નૃપતિ એટલે રાજા, સ્વકરકમલયોહો પોતાના કરકમળમાં એટલે હસ્તકમળમાં, બરાબર, એટલે પોતાના બંને હાથમાં, પણ રાજા છે એટલે એના માટે થોડીક વિશેષતા અહીંયા વાપરી છે કે હસ્તકમળ, કમળરૂપી હસ્ત એમ, બરાબર. એટલે સ્વકરકમલયોહો, અને યોહો એટલે ષષ્ઠી સપ્તમી દ્વિવચન, કારણ કે હાથ 2 હોય છે એટલે દ્વિવચનમાં એનો ઉપયોગ થયો છે. એટલે સ્વકરકમલયો એટલે પોતાના બંને હાથમાં, ગૃહિત્વા એટલે લઈને, બરાબર, કલાત્મિકા તા, બરાબર, ગૃહિત્વા એટલે તાહા પશ્યતી એટલે લઈને કહે છે કે તે જુએ છે, બરાબર, તેને લઈને જુએ છે. કલાત્મિકા તાહા નૃપતે મનહરંતી, કલાત્મક એવી તાહા એટલે તે, નૃપતે એટલે રાજાનું, મનહરંતી એટલે મન હરી લે છે. હા, મન ચોરી લેવું, મન હરી લેવું, બરાબર, એનું મન હરે છે, એ મનોહર છે, સુંદર છે, એનું મન હરે છે. નૃપતિ તમ વણિજમ, રાજા તે વણિકને, તે વેપારીને પ્રશંસતી એટલે તેના વખાણ કરે છે, વણિજમ પ્રશંસતી એટલે તેના વખાણ કરે છે તે વણિકના. અને સ્વકીયમ પ્રસન્નતમ ચ પ્રગટયતી અને પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે, બરાબર, પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. આગળ વધીએ. નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા, રાજાને પ્રસન્ન જોઈને, અસૌ વણિક તે વણિક, તાહા ક્રેતુમ પ્રાર્થિતવાન તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. હવે આ વેપારી છે એટલે વેચવા માટે આવ્યો છે, અને 3 પૂતળીઓ એને બતાવે છે રાજાને, બરાબર, અને કહે છે કે તેને વેચવા માટેની પ્રાર્થિતવાન, વતવાન વતી કર્તરી ભૂતકૃદન છે, બરાબર, અને વેચવા માટેની કહે છે કે પ્રાર્થના કરે છે, એટલે પ્રાર્થના કરી એને. તતો નૃપતિ, તત એટલે પછી,
પછી નૃપતિ એટલે રાજાએ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતી, તે વેપારીને વણિકને તેમનું મૂલ્ય પૂછે છે અને કિંમત પૂછે છે. તદા વણિક વદતી, ત્યારે વણિક કહે છે, તિસૃણામ અપી પુત્તલિકાના મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. હા, કહે છે કે ત્રણેય પૂતળીઓનું મૂલ્ય છે ને જુદું જુદું છે. ભિન્નમ ભિન્નમ અસ્તિ, જુદું જુદું છે. એકસ્યા રૂપ્યક માત્રમ, બરાબર, એકસ્યા રૂપ્યક માત્રમ એટલે કે છે કે એકની જે કિંમત છે ને, એક પૂતળીનું મૂલ્ય છે 1 રૂપિયો, બરાબર, ફક્ત રૂપ્યક માત્રમ એટલે ફક્ત 1 રૂપિયો. અન્યસ્યા ચ સહસ્ત્રમ રૂપ્યક માત્ર અસ્તિ, બરાબર, અને અન્યક્યસ્યા એટલે બીજી, અન્યસ્યા એટલે બીજી, ચ એટલે અને બીજીનું કહે છે કે સહસ્ત્ર રૂપ્યક માત્રમ અસ્તિ એટલે બીજીનું મૂલ્ય 1000 રૂપિયા છે. હા, સહસ્ત્ર એટલે 1000 રૂપિયા. ઓકે. અને તૃતીયા એકા પુત્તલિકા લક્ષ રૂપ્યક મૂલ્ય દધાતી ઇતિ. હા, દધાતી એટલે ધરાવે છે. અને જે ત્રીજી, બરાબર, જે ત્રીજી કે છે કે એક પૂતળી છે તે લક્ષ રૂપ્યકમ, લક્ષ એટલે 1 લાખ, 1 લાખ, બરાબર, તો 1 લાખ રૂપિયાનું મૂલ્ય, કિંમત દધાતી ઇતિ એટલે દધાતી એટલે ધરાવે છે. બરાબર. તો વણિક જે જૈન છે, વણિક છે, વેપારી છે, તેને ત્રણેય એક જેવી સમાન આકાર રૂપ રંગવાળી પૂતળીઓ જે બતાવી, પરંતુ એનું મૂલ્ય જુદું જુદું કહ્યું. બરાબર, કે મૂલ્ય જુદું જુદું છે. એકનું કિંમત માત્ર 1 રૂપિયો છે, બીજી છે એનું કિંમત 1000 રૂપિયા છે, અને જે ત્રીજી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. બરાબર. તો હવે આ તો એક આશ્ચર્યજનક પ્રશ્ન થઈ ગયા કે એક જેવી સમાન આકાર પ્રકાર બધી રીતે એક જેવી છે અને મૂલ્ય કેમ આટલું જુદું જુદું. બરાબર. તો હવે જો આગળ વધીએ. નૃપતિ સ આશ્ચર્યમ વણિજે કથયતી. બરાબર, રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે કે ભોહો વણિક, હે વણિક, કથમ તાવત સમાનાનામ પુત્તલિકાના મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ. બરાબર, કે છે કે હે વણિક, બરાબર, તાવત સમાનાનામ પુત્તલિકાના મૂલ્યમ, તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય, એતાવત એટલે આટલું, ભિન્નમ ભિન્નમ કથમ અસ્તિ ઇતિ, કથમ એટલે કેમ. બરાબર, શરૂઆતમાં શબ્દ આવ્યો છે પ્રશ્નાર્થક શબ્દ, કે છે કે ભિન્નમ ભિન્નમ કથમ અસ્તિ ઇતિ, કે છે કે જુદું જુદું શા માટે છે. બરાબર, તારી એક સમાન દેખાતી પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું કેમ છે. બરાબર. તો હવે જુઓ શું કહે છે. વણિક અવદત, વણિકે કહ્યું કે અયી નૃપ, અયી નૃપ ભવતઃ રાજસભાયામ અત્ર બહવ વિદ્વાંસઃ વિચક્ષણા પુરુષાઃ વિરાજન્તે. ભવતઃ એટલે તમારા, સંબોધન કર્યું કે હે રાજા, તમારી રાજસભામાં, અત્ર એટલે અહીં, બહવ વિદ્વાંસઃ એટલે કે છે ઘણા વિદ્વાન, અને વિચક્ષણા એટલે બુદ્ધિશાળી, વિચક્ષણો એટલે બુદ્ધિમાન, બુદ્ધિશાળી, પુરુષાઃ વિરાજન્તે એટલે પુરુષો બિરાજે છે. તે એતાહ પુત્તલિકા પરીક્ષ્ય, તે કે છે કે આ પૂતળીઓની પરીક્ષા એટલે પરીક્ષા કરીને, તાસા મૂલ્ય ભેદમ તસ્ય ચ કારણમ, તેના મૂલ્યનો જે તફાવત છે, ભેદ છે તે, બરાબર, તાસા મૂલ્ય ભેદમ એટલે તેનો કે છે કે મૂલ્યનો તફાવત છે અને ચ તસ્ય કારણમ અને તેનું કારણ, વિજ્ઞાપયિતુમ અર્હંતિ, વિજ્ઞાપયિતુમ એટલે જ્ઞા એટલે જાણવું. બરાબર, વિજ્ઞાપયિતુમ એટલે જાણવા માટે, અર્હંતિ એટલે શકે છે એટલે સમર્થ છે. બરાબર, કે તેઓનો આ મૂલ્યનો તફાવત અને તેનું કારણ કે છે કે જાણવા માટે, જણાવવા માટે સમર્થ છે. અત તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતું. અત એટલે કે છે કે આથી અથવા તેથી, તાન એટલે તેઓને, એવ એટલે જ એટલે તેમને જ કે છે કે, એટલે તે રાજસભા સદસ્યાને એવા એટલે તે રાજસભાના સદસ્યોને જ, એતત પૃચ્છતું એટલે કે છે કે આ પૂછો. કે અહીં ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિમાન લોકો બેઠા છે, તો એનું કારણ તમે
એમને જ પૂછો, બરાબર. તાન એવ રાજસભા સદસ્યાન, તે રાજસભાના સભ્યોને જ કહે છે કે એતત પૃચ્છતું, એટલે આ પૂછો. હવે જુઓ, નૃપ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય, બરાબર. રાજા ઉપસ્થિતેભ્ય એટલે ઉપસ્થિત રહેલા, બરાબર, ઉપસ્થિત રહેલા રાજસભા સદસ્યભ્ય એટલે રાજસભામાં ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પુત્તલિકાના મૂલ્યમ તત્ર ચ કારણમ એટલે પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ વિજ્ઞાપયિતુમ એટલે જણાવવા માટે, નિવેદિત માટે એટલે સૂચન કર્યું. જણાવવા માટે નિવેદન કર્યું એટલે સૂચન કર્યું. નૃપસ્ય નિવેદનમ અનુસરંત, રાજાના સૂચનને અનુસરતા બહવો વિચક્ષણા એટલે ઘણા બુદ્ધિમાન, ઘણા લોકો બુદ્ધિશાળી હોય અને આગળ આવવા માટે તત્પર હોય આ કાર્ય કરવા માટે, તો કે છે કે ઘણા એવા બુદ્ધિશાળીઓએ સમાગત્ય એટલે આવીને પુત્તલિકાના મૂલ્ય ભેદમ તત્ર ચ કારણમ એટલે પૂતળીઓના મૂલ્યનો ભેદ તફાવત ચ તત્ર કારણમ અને તેનું કારણ, તત્ર એટલે ત્યાં અને તત્ર એટલે તેનું પણ થાય, તો કે છે કે તેનું કારણ જ્ઞાતુમ એટલે જાણવા, પ્રયત્ન કૃતવંત એટલે જાણવા માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ કોપી તત્ર સફળ ન અભવત, પરંતુ કોઈ પણ કહે છે કે તેમાં સફળ બન્યું નહીં. બધા આવ્યું, જોઈને ગયા, બરાબર, આવ્યું, જોયું, પૂતળીઓનું મૂલ્ય ફરી મૂકી દીધી, પણ તેઓ એ કહી ન શક્યા કે આનો મૂલ્યનો તફાવત, કિંમતનો તફાવત આટલો કેમ છે, બરાબર. પરંતુ કોપી તત્ર સફળ ન અભવત, તેમાં કોઈ સફળ બન્યું નહીં. તતોસૌ, તતોસૌ એટલે તત પ્લસ અસૌ, તત એટલે પછી, બરાબર, બરાબર, ત્યાર પછી અથવા ત્યારબાદ, અસૌ એટલે અસૌ નૃપ એટલે તે રાજાએ તત્કાર્યમ તે જે કાર્ય હતું મંત્રીને સમર્પિતવાન એટલે જે મંત્રી પ્રધાન હોય છે તે મંત્રી એટલે અમાત્યને સમર્પિતવાન એટલે સોંપી દીધું, બરાબર, કે હવે આ કાર્ય કોઈ કરી નથી શકતું તો મંત્રીને સોંપ્યું કે આ કાર્ય તમારે કરવાનું છે, એટલે તે મંત્રીને તે કાર્ય સોંપ્યું. ચતુરઃ મંત્રી, બરાબર, હવે મંત્રી આખા રાજાનો કારભાર સંભાળતો હોય તો ચતુર હોય, બુદ્ધિમાન હોય ત્યારે જ સંભાળતો હોય, બરાબર. એટલે શું થાય છે જુઓ કે ચતુરઃ મંત્રી ઉત્થાય, બરાબર, તે હા બરાબર, મંત્રીને અમાત્યને સોંપી અને ચતુર મંત્રી ઉત્થાય એટલે ચતુર મંત્રીએ ઊભા થઈને દિનત્રય, ઓકે, 3 દિવસમાં શું કહેવા માગે છે કે હા ન અભવ તતોસૌ નૃપ તત્ કાર્ય મંત્રીને સમર્પિતવાન, પછી તે કાર્ય મંત્રીને સોંપ્યું. ચતુર મંત્રી ઉત્થાય એટલે ચતુર મંત્રી ઊભા થઈને દિનત્રય અનંતરમ અહમ એતત વિજ્ઞાય 3 દિવસની અંદર, બરાબર, કે છે કે હું 3 દિવસ પછી આપશ્રીને આ જણાવીશ. ભવતે વિજ્ઞાય એટલે આપશ્રીને જાણીને કે છે કે ભવતે નિવેદિશ 3 દિવસ પછી કે છે કે એનું મૂલ્ય જાણીને કે છે કે ભવતે નિવેદયિષ્યામી આપને, ભવત એટલે આપને, બરાબર, મધ્યમ પુરુષનો સર્વનામનો શબ્દ છે કે ભવતે નિવેદયિષ્યામી એટલે તમને જણાવીશ. ઇતિ નૃપાય સવિનયમ અકથયત એવું રાજાને કે છે કે વિનયપૂર્વક અકથયત એટલે કહ્યું. અને નૃપ તથાસ્તુ રાજાએ એને આશીર્વાદ આપ્યા, આશીર્વાદ આપ્યો કે તથા અસ્તુ તેમ થાવ. સંસ્કૃતમાં તથા પ્લસ અસ્તુ એટલે તેમ થાવ, તમે જેવું ઈચ્છો તેમ થાવ. ઇતિ કથયિત્વા સંબંધક પુત્કૃદન છે, એમ કહીને રાજસભામ વિસર્જિતવાન રાજસભાને વિખેરી નાખી, બરાબર, એનું વિસર્જન કર્યું. એટલે બધા પોતપોતાના ઘરે ગયા, મંત્રીઓ રાજાઓ અને મંત્રીઓ રાજાઓ બધા પોતપોતાના ઘરે ગયા, એટલે કે રાજસભાનું શું થયું, વિસર્જન થયું, બરાબર. હવે એમ કહેવાય કે આગળની વાર્તા આપણે આગળ જોઈશું કે મંત્રી જે પ્રધાન હોય છે મંત્રીએ આ 3 પૂતળીઓ લીધી અને કહ્યું કે હું 3 દિવસમાં એનું કારણ જાણી લાવીશ કે ભાઈ આનું મૂલ્ય અલગ અલગ કેમ છે, એક સમાન રંગ રૂપ આકાર પ્રકાર દેખાતી આ પૂતળીઓનું મૂલ્ય જુદું કેમ છે, એવું તમને કહે છે 3 દિવસમાં
જણાવીશ. બરાબર? તો આ પાઠ વાર્તા સરસ મજાની છે મિત્રો. તો ઘણી લાંબી છે એટલે આપણે એને 2 ભાગમાં લઈ જઈશું. આજે એવું આટલા સુધી આપણે એને અટકાવીએ છીએ. આગળનો બીજો ભાગ હું તમને બીજા પીરિયડ એટલે આગળ હું તમને સમજાવીશ. બરાબર? તો મિત્રો ઘરે રહીને સુંદર મજાનું કાર્ય કરતા રહેજો. હા, ધોરણ 12મું છે, બોર્ડ પરીક્ષા છે, અન્ય મહત્ત્વના વિષયો પણ તૈયારી એની પણ ચાલુ હશે અને કરતા રહેજો. બરાબર? ઓકે. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.